ચાલો તો આપણે આવી ગયા ઉજ્જૈન દર્શન કરવા મહાકાલના. પણ અહીંયા આવીને સૌથી મોટી વાત એ પસંદ આવી કે આપણો દ્વારકાનો નાથ, આપણો કાર્ય ઠાકર ઉજ્જૈનમાં પણ વિરાજમાન છે ભાઈ. ઓમકાર મહાદેવ મંદિર, કાલ ભૈરવ. અહીંયા તમે પ્રસાદી લઈને દોરા અહીંયા બાંધી શકો છો. મહાદેવને દારૂ પણ ચડાવી શકો છો. સૌથી મોટી વાત એ છે કે અહીંયા મહાદેવને દારૂ ચડે છે. કાલ ભૈરવ મહાદેવ ઉજ્જૈન. હર હર મહાદેવ, હર હર મહાદેવ. દર્શન કરવા તો દિવસમાં જાઉં છું, પણ રાત પડી ગઈ, નીંદ વધારે આવતી હતી ને પાછી ગરમી બહુ છે. આ ભારત માતા મંદિર છે, ઉજ્જૈનમાં જ આવેલું છે. ત્યાં તમે દર્શન કરવા જાવશો ને તો મહાકાલનું મંદિર અને ભારત માતાનું મંદિર બે બાજુમાં છે. પાછળ મૂર્તિઓ પણ સારી સારી બનાવેલી છે. મહાદેવની મૂર્તિનો હશે જે આગળ જતા લોકમાં નાખેલું તો છે. જય ભારત માતા. આ આપણા દ્વારકાધીશનું મંદિર ઉજ્જૈનમાં છે ભાઈ. દ્વારકાધીશ આપણા ઉજ્જૈનમાં પણ આ સૌથી જૂની બજાર છે. પણ એવી સૌથી જૂની બજાર આપણા દ્વારકાનું નાથ ઉજ્જૈન મહાકાલ. ઉજ્જૈન મહાકાલ. હનુમાન દાદા પંચમુખી. ત્યાં તમે જાશો તમને એમ નહીં થાય કાલ આવે તો ત્યાંનો કંઈક નજારો જ અલગ છે. સૌથી મોટી વાત એ છે કે ત્યાં તમે ગમે એટલું કરો તો તમને પૂજા પાઠ આરતી ભજન ગમે એટલું અહીંયા એરિયામાં ફરશો ને તમને સંભળાવવા મળશે જ. આ મહાદેવ, ગંગા માતા. હા ભોજાભાઈ જાય જોઈ લો ખાલી આપણે. વાઘેર ગમી જાય એક આંગળી ઊંચી જોઈએ ભાઈ. અંતેશ્વર. અહીં નાગદેવ બનાવેલું છે, શેષનાગ અને શંકર ભગવાન છે. ભાઈનો આખો રાઉન્ડ છે. અંદર જવા જ બનાય છે એટલે બહારથી જ વિડીયો લીધું. ડગમગ ડગમગ કદમો વાલા સંભળ ગયા. બહારનું છે નજારો જોઈ લો તમે. મૂર્તિ પર જેટલા શંકર ભગવાનને રૂપ લીધા હતા ને બધી મૂર્તિ બનાવેલી છે. આપણા હનુમાનજી, શંકર દાદા હોય ને હનુમાનજી તો હોય. શંકર ભગવાન જોય ને यहाँ पर તમે શંકર દાદાને દારૂ ચડાવી શકો છો.